मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट बिराजी आपने सौ को पोताना दर्शन अखंड सुख आपता एवा अपना सौ को इष्टदेव प्राण प्यारा महाश्रेय मूर्ति संकल्प सिद्ध श्री स्वामिनारायण भगवान આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદ હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય શાંત स्वामी, पूज्य दिव्य स्वामी, पूज्य विदय भगत, पूज्य दीप भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું આવી હતી વાત હિતરાજ? સંત સમાગમ। આખી લિંક કોણ કહી દેશે સ્ટાર્ટ થી? પહેલી સભાથી જે લિંક લાગે છે, આ કરીએ તો આ થાય, આ કરીએ તો આ થાય, આ કરીએ તો આ થાય, ખબર છે કે એ વખતે આપણે સમજાવ્યું હતું? કેવો મહેન્દ્ર? સરસ। કેવી રીતે થઈ જાય છે બદ્ધ જીવાત્મા મુક્ત અને મુક્ત જીવાત્મા બદ્ધ? બદ્ધ જીવાત્મા મુક્ત બની જાય અને મુક્ત જીવાત્મા હોય એ કદાચ કુસંગના યોગે કરીને કદાચ ખરાબ સંગતિ થઈ જાય તો એ અનંત આત્માને તારવા આવેલો એ મુક્ત જીવાત્મા પણ કોટી કલ્પે અક્ષરધામને ન પામે એવો થઈ જાય। પણ બદ્ધ અને મુક્ત થવાનું કારણ શું? બીજી સભા ઉપર આવો। સંગ બરાબર છે, સંગ છે, પણ એ સંગ કોણ કરાવે છે? આપણી रुचि, ચોઈસ આપણી। આપણે સંગ એમને એમ તો નથી કરી નાખતા। આપણને કોઈ વ્યક્તિની સાથે મળવું ગમે, એની સાથે બેસવું ગમે, આપણે નહીં કે મેરે ચોઈસ કા બંદા હે, નથી કહેતા? તો એની સાથે આપણે હરવું ફરવું ગમે એટલા માટે આપણે જઈએ ને તો શું થાય છે? रुचि થાય છે, બરાબર છે? તો रुचि શું કામ થાય છે? મહિમા સમજાય છે ત્યારે। સિમિલરલી ગુણાત્તમ સ્વામી વાતોમાં લખ્યું કે रुचि સહાય કરે છે, તો સત્સંગની रुचि સહાય કરે છે મુક્ત બનવા માટે। તો સત્સંગની रुचि મુક્ત બનવા માટે સહાય કરે છે, પણ रुचि થાય છે ક્યારે? તો સત્સંગનો, ભગવાનનો, ભગવાનના સંતોનો મહિમા સમજાય છે ત્યારે। હવે આ મહિમા સમજાય છે ત્યારે થાય છે, પણ મહિમા કેવી રીતે સમજાય છે? સંત સમાગમથી સમજાય છે, બરાબર છે? તો સંત સમાગમથી કલ્યાણની વાત સમજાય છે, કલ્યાણના માર્ગમાં આવનારા વિઘ્નો સમજાય છે, કલ્યાણ જીવાત્માનું કલ્યાણ કેમ થાય સમજાય છે। શું જીવાત્માનું કલ્યાણ કેમ થાય, કેમ, ક્યાં, શેના લીધે સમજાય છે? આપણે સત્સંગમાં આવ્યા તો પહેલા તો કંઈક લાલચ કરીને આવ્યા હોઈએ। દાખલા તરીકે એમ કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને જે ફોલો કરે એ પૈસાવાળા થાય, બરાબર છે? બીજા નંબરની અંદર શું છે? બીજો આશીર્વાદ શું છે ભગવાન સ્વામિનારાયણનો? કે કદાચ દેહ અંતકાળમાં દેહમાં દુઃખ આવવાનું હોય, બરાબર છે? કોટી કોટી વીછીની વેદના થવાની હોય શરીરમાં, પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય તો ભગવાન એને કેવી રીતે ધામમાં લઈ જાય છે? હા, માખણમાંથી મોળો કાઢે ને એવી રીતે ભગવાન સ્વામિનારાયણ એ જીવાત્માને ધામમાં લઈ જાય છે। તો આ સંત સમાગમથી જીવાત્માને ખબર પડે છે। પહેલા લાલચે કરીને આવેલો જીવાત્મા પછી સત્સંગમાં આવ્યા પછી પોતાના કલ્યાણ માટે દાખલો કરવા લાગે છે। તો કલ્યાણ માટે દાખલો થાય છે તો જીવાત્માનું કલ્યાણ કેમ થાય? કેવી રીતે થાય જીવાત્માનું કલ્યાણ? કેમ થાય? સંત સમાગમથી ખબર પડે। પણ સંત સમાગમના માધ્યમથી જીવાત્માનું કલ્યાણ થાય એ કલ્યાણના માર્ગમાં જે બાધાઓ છે
જે ઘાટીઓ છે એ પાર કરવા માટે આ સંત સમાગમ સહાયરૂપ છે. તો કઈ ઘાટીઓ છે સંત સમાગમના માધ્યમથી જે ખબર પડે છે? કઈ ઘાટી છે પુષ્પેન્દ્ર? જીવાત્માના કલ્યાણમાં કઈ ઘાટી છે અને કેટલી છે? 4 ઘાટી છે. બરાબર છે. હવે થોડુંક માઇન્ડ થોડું કશો ને આવડી જશે, એવું કઈ નથી. તમને નથી આવડતું એ નથી, મને ખબર છે આવડે છે. થોડુંક યાદ કરો, 1-2 તો આવડશે 100%. સંત સમાગમ એ શબ્દ નથી, ઓથેન્ટિક શબ્દ એ નથી. સંત સમાગમથી 4 ઘાટીની ખબર પડે છે, પણ 4 ઘાટી કઈ? હાલો થોડુંક ટ્રાય કરો. હા બરાબર છે. હા, 2 થી આત્મા નોખો સમજવો. પછી ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવા. પછી ભગવાનને પુરુષોત્તમ જાણવા. અને ચોથું સાચા સાધુ ઓળખવા. આ જીવાત્માના કલ્યાણમાં 4 ઘાટી છે. ઘાટી એટલે હર્ડલ છે ટૂંકમાં. આ 4 હર્ડલ પાસ થઈ જાય તો જીવાત્માનું કલ્યાણ થઈ જાય. આ પ્રશ્ન શિવલાલ શેઠે સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીને પૂછેલો છે, અને ગુણાતીતાનંદ સ્વામી આ 4 ઘાટીઓ બતાવેલી છે. કઈ 4 ઘાટી કોને યાદ રહી ગઈ? ક્લિયરલી એકદમ બોલો મહેન્દ્ર. દેહ અને આત્મા નોખો સમજવો. અલગ અલગ છે. મારું આ શરીર અને મારો આત્મા 2 અલગ છે, આટલું સમજવાનું છે. ઉત્તમ પંચ વિષય, ટોપ ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો. પછી હા, ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણવા. ભગવાનને પુરુષોત્તમ જાણવા. લોક કરી નાખ્યો છે. પછી સાચા સાધુની ઓળખાણ થવી. આવો ભગતજી. હા, આ જે 4 ઘાટી છે એ કેવી રીતે ઉલ્લંઘન થાય? એક ઘાટી ઉલ્લંઘન થઈ જાય ને તો બીજી 4 થઈ જાય. પહેલા તો આપણે ઘાટીનું વર્ણન સમજીએ. બરાબર છે. પેલી શું હતી? 2 થી આત્મા નોખો સમજવો. આ જે શરીર છે અને આપણો આત્મા છે એ 2 અલગ છે. આ સ્પષ્ટ રીતે સમજવું પડે. આ હિતરાજનું આ શરીર નથી. હિતરાજ નામ નથી. આત્માનું નામ હિતરાજ છે. હિતરાજ કેટલા દેહમાં જી આવ્યો? પહેલા કેટલા દેહમાં જી આવ્યો છે હિતરાજ? એ તો 84 લાખ યોની છે. એ તો 1 ચક્ર ફર્યો. કેટલી વાર ફર્યા હશે? ખ્યાલ આવ્યો? 84 લાખ યોનીના 1 ચક્રમાં ફર્યો. એમાં કેટલી યોની આવે? 21 લાખ. 4 યોની ના આવે. 21 લાખની 4 ખાણ આવે. 21 લાખ યોનીઓની 4 ખાણ આવે. એ 4 ખાણના નામ કોને ખબર છે? ખબર પુષ્પા? અંડજ, કોમન સેન્સ છે, ખાલી યાદ રાખી લો તો યાદ રહેશે બીજી વાર. અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ. અંડજ એટલે શું? હા, ઈંડામાંથી ઉત્પત્તિ. કુકડા, સર્પ, પક્ષી, આ બધી શેમાંથી ઉત્પત્તિ થાય છે? ઈંડામાંથી. જેનો જન્મ થાય છે ઈંડામાંથી. અંડજ. સ્વેદજ એટલે પરસેવામાંથી થાય. પસીનો થાય ને, પસીનાથી શું થાય છે? ધનેડા થાય, ટોલા થાય. આ બધું શેના લીધે થાય છે? હ્યુમિનિટી, પસીનામાંથી થાય છે. અંડજ, સ્વેદ, ઉદ્બીજ. ઉદ્બીજ એટલે બી માંથી જેની ઉત્પત્તિ છે, સીડ. જેટલા પણ ઝાડ છે એ બધા શું છે? ઉદ્બીજ છે. અને જરાયુજ. જરાયુજ એટલે માણસ, જે માતાના ઉદરમાંથી જર વીટેલા હોય ને શરીરમાં, જયારે જન્મે બાળક ત્યારે શું વીટેલું હોય? જર વીટેલા હોય. અને સ્નાન કરાવવું પડે, લોહીનું કોટિંગ હોય. આને શું કહેવાય? જરાયુજ. આ 4 ખાણ સમજાઈ ગઈ? તો આવી 84 લાખ ખાણમાં આ જીવાત્મા 84 લાખ યોનીમાં જી આવ્યો. એ તો એકવાર 1 ચક્ર થયો 84 લાખનો. જો ફરીવાર ભજન ન કર્યું તો 84 લાખ યોનીઓ ફર્યા પછી એકવાર માણસનો દેહ આવે. એમાં જો ભજન ન થાય તો શું થાય? એ ચક્ર ફરી ચાલુ થાય. એટલે એને જે જવાબ આપ્યો બરાબર છે. અનગિનત, અનલિમિટેડ ટાઈમ્સ આ જીવાત્મા ચક્રમાં, ભવાટીના ચક્રમાં ફરતો આવ્યો છે, પણ કોઈ દી ભગવાનનો ભગત થયો
આ વખતે ભગવાનનો ભગત થયો તો હવે એને શું સમજવાનું છે? આ દેહ મારો, આ દેહના સંબંધી મારા, આ દ્રઢતા કરવી પડે. આ દ્રઢતા કરાવવા માટે જ આ સત્સંગ છે. ભલે રહ્યો જો ઘરમાં જ રહેવાનું છે કે બાર બાજુવાળાના ઘરે રહીશું, હવે તું મારી માં નહીં, જા હવે હું તારા ઘરે નહીં આવું, એવું નથી કહેવાતું. એવું થોડી કહેવાય છે. પણ અંદરથી ખોટું કરી નાખવું પડે. શું? હા, રહીએ છીએ, મા બાપની સેવાય કરવી પડે. તમે મોટા થશો, તમે જયારે તમારા હાથમાં વ્યવહાર આવશે ત્યારે મા બાપ તમારા વૃદ્ધ થશે, બરાબર છે ને? તો માંદા સાજા થાય તો દવાખાને લઈ જવા પડે, બધું જ કરવું પડે. એ આપણે જ કરવું પડે અને પ્રેમથી કરવું પડે. પણ મનમાં વિચાર રાખવો પડે કે આ દેહ મારો નથી ને દેહ સંબંધી મારા નથી. જો મનાઈ ગયા તો સાચા શું થાય? શું થાય? પાછું આવવું પડે. જેને જ્યાં મનાય છે ને ત્યાં પાછું આવવું પડે છે. આ મારું છે, મનાઈ જાય છે તો ત્યાં પાછું આવવું પડે. બહુ સરસ એક પ્રસંગ આમાં તમને કહું. માત્રા ધાધલ ગરડાના દરબાર હતા અને ભગવાન સ્વામિનારાયણ આશ્રિત. આમ તો બોટાદના હતા, પણ વસ્તુગતે વાત એવી બનેલી કે એના પિતાશ્રી, માત્રા ધાધલના પિતાશ્રી ગાયોની રક્ષા કરતા હતા અને ખાતકી લોકો, વિધર્મી લોકો ગાયોને મારવા માટે આવતા હતા. તે વખતે માત્રા ધાધલના પિતા એ ગાયોની રક્ષા કરવા માટે પોતે વીરગતિને પ્રાપ્ત થયા. એના પિતાને કોઈએ ખૂન કરી નાખ્યું. હવે આ માત્રા ધાધલને ખબર પડી. માત્રા ધાધલ જ્યારથી સમજણા થયા ત્યારથી એના મનમાં એક જ પ્રતિશોધ લેવાની ભાવના કે મારા પિતાના જે કાતિલો છે એની સાથે મારે બદલો લેવો છે. અને સમાજના લોકો બી એને કે દરબાર જાતિની અંદર તારો જન્મ થયો, ક્ષત્રિય કુળને તે તારું પ્રાગટ્ય છે, તારા બાપનું તે વેર ન વાળે તો શું કામનું? આવો મરદ જેવો મરદ થઈને તું કાંઈ નથી કરતો. ઓલા લોકો ખુલ્લા ફરે છે, મોજ મજા કરે છે, તારા પિતાના કાતિલો, અને તું કાંઈ નથી કરી શકતો. તને શરમ બરમ નથી? આના કરતા બંગડીઓ કરી લે, તારા કરતા તો બાયડીઓ સારી. આવા મેળા મારે સમાજના લોકો. આ માત્રા ધાધલ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત. એટલે એને નક્કી કરી નાખ્યું એકવાર. શું? હવે મારે શું કરવું છે? મારા પિતાના કાતિલોનો બદલો લેવો છે, વટક વાળવું છે, વેર વાળી લેવો છે. પોતાના ફ્રેન્ડ હતા, દોસ્તારો હતા, એને તૈયાર કર્યા. હાલો કે આપણે બદલો લેવા જવું છે. બદલો લેવા માટે તલવાર બલવાર સજી ઘોડા ઉપર બેસીને બધા નીકળ્યા. પણ મનમાં વિચાર થયું કે ધીંગાણું ખેલવું છે, યુદ્ધે કરવું છે, પોતાના દુશ્મનોને મારવાય છે, પણ જતા જતા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેતો જાઓ, ભગવાનના દર્શન કરતો જાઓ. એ મહારાજના દર્શન કરવા માટે ગરડા આવ્યા. મહારાજને દંડવત કર્યા, પગે લાગ્યા. શું મહારાજ નહીં જાણતા હોય ક્યાં જાય છે? જાણતા જ હોય ને. ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી પરમેશ્વર, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એને શું ના ખબર હોય? પણ તોય ભગવાન સ્વામિનારાયણ અજાણ્યા થઈને આવો માત્રા ધાધલને પૂછે, માત્રા કઈ બાજુ? અને આ બધું અસ્ત્ર શસ્ત્ર સજીને આ બધા તારા ઘોડસવારો સાથે બધા ભાઈબંધો બધા ક્યાં જાવ છો? અને માત્રા ધાધલે આખી વાત કરી કે મારા પિતાના જે ખૂની છે એની પાસે અમારે બદલો લેવો છે, વેર વાળવો છે. હવે સમાજમાં મોઢું દેખાડવા લાયક રહ્યો નથી, સમાજના મેણા મારાથી સહન થતા નથી, એટલે કાં તો ઈસ પાર ને કાં તો ઉસ પાર, કાં તો માત્ર પોતાના પિતાના જે ખૂનીઓ છે, જે કાતિલો છે એનું માથું લઈને તમારા ચરણોમાં મૂકશે, અને કાં તો આ માત્ર પાળીઓ થઈને પાછો આવશે. પાળીઓ થઈને પાછો આવશે એટલે હવે આને ખબર હોય, બોલો પાળીઓ એટલે શું? નહીં ખબર? પાળીઓ એટલે જે યુદ્ધ કરતા કરતા જે વીરગતિને પ્રાપ્ત થાય ને, શહીદ થાય ને, એને પછી ગામની બહાર જે સીમ હોય ને ત્યાં એની ખાંભી બનાવે, એક પથ્થર બનાવે, પથ્થર રાખે, એના ઉપર સિંદૂર ચોપડે, અને વર્ષમાં એકવાર બધા એના જે સગા સંબંધીઓ ભેગા થાય ને ત્યાં એને શું કહેવાય, પેડી કરે ને એની એ જે બધું કરે ને, એ જે પથ્થરનો જે સિંદૂર લગાડેલું જે ઓલું હોય ને પથ્થર, એને પાળીઓ કહેવાય. એટલે એની યાદમાં, એની નિશાની છે, ટ્રિબ્યુટ ટુ બ્રેવ સોલ્જર, એમ એવું છે એનું સ્ટેચ્યુ જેવું કહેવાય. તે કાં તો શું કીધું માત્રાએ, કાં તો માત્ર પોતાના પિતાના ખૂનીઓનો મસ્તક તમારા ચરણોમાં અર્પણ કરશે, ને કાં શું કરશે? પાળીઓ થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ કે સરસ, જાઓ વિજયી ભવ, એમ કરીને ભગવાન સ્વામિનારાયણ માત્રા ધાધલને વળાવવા લાગ્યા. પણ ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેક્ટિકલ ભગવાન હતા. એને ખબર હતી અત્યારે આ વેગમાં છે, હું કહીશ તોય માનશે, હું પાછો વાળીશ તોય માનશે નહીં. એટલે એને શું કીધું? જા, પણ એક કામ કર, જતા પહેલા શુકન સારા થવા જોઈએ. વિચાર કરજો ભગવાન સ્વામિનારાયણ શું કહે છે, હવે સમજવા જેવી વાત.
શુકન સારા થવા જોઈએ. સીધો નહીં જા, અગતરાઈ જા. હવે ક્યાં ગરડા છે, ક્યાં છે? 200 કિલોમીટર અગતરાઈ છે. અગતરાઈ જા. પર્વતભાઈ છે, મહાન એકાંતિક મુક્ત ભક્તરાજ છે, એના દર્શન કર. શુકન સારા થશે. એવા ભગતના દર્શન કરીને જઈશ ને તો તારો વિજય થશે. વિચાર કરજો, કોની સામે બેઠા છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પર્વતભાઈ કોનું ભજન કરે છે? એનું પોતાનું, સ્વામિનારાયણ ભગવાનનું. તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને શુકન ન થાય ને પર્વતભાઈના દર્શન કરીને શુકન થાય એમ? ક્યાં મોકલ્યા? છેક અગતરાય મોકલ્યા. અગતરાય મોકલ્યા. માત્રા દદલના મનમાં એમ થઈ ગયું, યાર આ તો શું વળી. તો એ ભગવાનની આજ્ઞા ચાલો ને, પર્વતભાઈ જેવા ભગતના દર્શન તો થશે. એમ કરતા ગયા ક્યાં? અગતરાય ગયા. અગતરાય સવારના પોરમાં વહેલા વહેલા પહોંચ્યા. મારતે ઘોડે નીકળ્યા હતા. એને તો મનમાં એક જ ઈચ્છા છે. શું કરવું છે? મનમાં શું જૂનું ચડી ગયું છે? બદલો લેવો છે. કોનાથી? પોતાના પિતાના ખૂનીઓથી. તે મારતે ઘોડે અગતરાય આવ્યા છે. સવારનો પોર છે. એના મનમાં એમ ફટાફટ અગતરાય પર્વતભાઈને પગે લાગીને નીકળીએ. તે આ જ્યાં પહોંચ્યા ને ગામની સીમમાં, ત્યાં પર્વતભાઈ લોટો લઈ અને સવારની 2 ક્રિયા કરવા માટે, એટલે ત્યારે શું થતું? લેટ્રિન જવું હોય તો ખેતરમાં જવું પડતું ને, એ 2 ક્રિયા કરવા માટે જતા હતા લોટો લઈને. એ પર્વતભાઈને જોયા એટલે ઉતર્યા નીચે. પર્વતભાઈ કે એક કામ કરો, તમે થોડીક વાર ખમાવો, હમણાં નાહી ધોઈને અડધા કલાકમાં આવું છું પાછો, પછી આપણે શાંતિથી મળીએ. આ લોકોએ બધા પોતાના ઘોડા છોડ્યા. ઘોડાને નિરણ પાણી નાખ્યું. પર્વતભાઈની વાટ જોતા હતા. પર્વતભાઈ સ્નાન આદિ કરીને પાછા આવ્યા અને પર્વતભાઈ પૂજા કરી અને પર્વતભાઈએ કીધું કે આવો ભક્તો, હું પૂજા કરું છું, તમે પણ ભગવાનના દર્શન કરો. અને પર્વતભાઈ જેવા મહાન ભક્ત માનસી પૂજા કરે. અને માનસી પૂજામાં શું થાય? પર્વતભાઈ કેવા હતા? આપણે પ્રસંગ ખબર છે ને? માનસી પૂજામાં ભગવાનને દહીંનો રોટલો જમાડતા હતા અને હળ હાંકતા હતા, અને વચ્ચે એક ઢેફું આવ્યું અને પોતાનું હળ હલી ગયો. તો માનસી પૂજામાં દહીંનું દોણું ઢોળાઈ ગયું. તે પ્રત્યક્ષ દેખાણા દર્શન થયા. બોલો, દહીંના ખેતરમાં. આજે પણ માનસી પૂજાની વાડી છે. અગતરાઈ જાઓ. ગયા હશો ને તમે? ગયા હતા પુષ્પેન્દ્ર? યાદ છે? તો એવા મહાન ભક્ત હતા પર્વતભાઈ. એ પર્વતભાઈ પૂજા કરવા બેઠા, માનસી પૂજા કરી. પર્વતભાઈ આવાન મંત્ર બોલ્યા. પર્વતભાઈ માળા ફેરવતા હતા ભગવાનની મૂર્તિમાં એકાકાર બનીને. અને આ બધા તો આમ અંતરમાં જાણે આમ શાંતિ થઈ ગઈ. અમુક ભક્તોને ઓરા જેવી હોય. આપણે કીધું હતું ને કે તમે કોઈને કોઈ ભક્તોને કહેજો, કોઈ ભક્ત હોય, કોઈ સંત હોય એને કહેજો કે મારી કઈ ભૂલ હોય તો મને જણાવજો. તો કેવું આ આપણા મોક્ષનું સાધન રૂપ છે. ખ્યાલ આવ્યો? આપણે શું વિચાર કરીએ કે આપણે કહીને વળી પછી ખરેખર કહેશે તો ખરેખર કહેતા કે નાટક કરવાનું થોડી કીધું છે. અમુક જણા તો એવા ને જઈને કીધું જે કઈ બોલે જ નહીં, ન જ કે નહીં. અમુક જણા તો હા મહિમા સમજવા વાળો, એને તો મહિમા જ દેખાતો બધામાં. આપણે કેવા લખણે પૂરા છે તો આપણને ખબર હોય ને, કે કોને કેવું એ ખબર પડવી જોઈએ ને. અને અમુક ઓનલાઈન સાંભળીને મને કીધું, આ તો 200 જણાએ સાંભળી છે આ કથા, તેમાંથી ઘણાના ફોન આવ્યા કે અમારી કઈ ભૂલ હતી કહેજો. મેં કીધું હું નહીં કહું, તમારા સ્થાનિક ત્યાં ભક્તોને કહો. મને શું અહીંયા લાંબા થઈને કહો છો? હું તમે શું રોજ ધંધા કરું છું મને થોડી ખબર છે? હવે કર્તવ્ય દાખલા તરીકે મને કે બરાબર છે કે મારી કઈ ભૂલ હોય તો ભગત કહેજો, તમને હું મારો જીવ સોંપું છું. તો એ મંદિરે જાય છે કે રોજ મને ખબર છે? એ ક્યાંક લારી ઉભો રહીને પાણીપુરી ખાતો હોય મને ખબર છે? નથી ખબર ને. એટલે મેં કીધું મને નહીં કે ત્યાં અમરજીભાઈ છે, ગોકુળ ભગત છે, સીએ સાહેબ છે, તારા બાપા છે, તો ગણાય છે ત્યાં કે. એટલે પ્રત્યક્ષનો મહિમા હોવો જોઈએ. આપણને જે પકડે રસ્તા ઉપર જોવે. હવે એવા અમુક જણા તો એવા ને કીધું જેને કઈ ખબર જ ન હોય આપણી. બરાબર છે ને? એ બિચારા શું કરે? એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે એ વાત જોતા હતા કે પર્વત ભગતની ઓરા જ એવી હતી, એનું જીવન વાતું કરતો, એને કોઈને કઈ કહેવાની જરૂર પડતી નહીં. પછી પર્વતભાઈ પૂજા સંકેલી, ભગવાનને દંડવત કર્યા, પછી બેઠા. આ ભક્તોને નાસ્તો બાસ્તો કરાવ્યો, પ્રેમથી બેસાડ્યા અને પછી પૂછ્યું, બોલો માત્રા, છે તમને બોટાદથી અહીંયા સુધી આવવાનું પ્રયોજન? એ કે બસ મહારાજે કીધું તમારા દર્શન કરતા જાઓ. એમ પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણની મરજી જાણનારા હતા. કેવા હતા? અમુકને કહીએ તોય ન કરે. અમુકને કીધું ને કે તારે રવિ સભામાં આ કરવાનું છે તોય ન કરે. અમુક મરજી જાણે. ત્યાં મરજી સમજવા વાળા હરિભગત હતા.
કે ભગવાન અત્યારે મારી પાસે આ કરાવવા માંગે છે. પર્વતભાઈ સમજી ગયા કે કઈક પ્રયોજન વગર હોય નહીં, એટલે બેસાડ્યા, પ્રેમથી પૂછ્યું કે ભાઈ શું કામ આવ્યા છો? પછી કીધું કે ભગવાને દર્શન કરીને જવાનું કીધું. પણ દર્શન કરીને જવાનું કીધું, ક્યાં જવાનું કીધું? શું કરવા આવ્યા છો? આ બખ્તર સહિત બધું ઢાલ તલવાર લઈને આવ્યા એટલે કઈક બહુ મોટું ધીંગાણું ખેલવા જતા લાગો છો. પછી આખી વાત કરી કે મારા પિતાને આ લોકોએ મારી નાખ્યા છે ને એનો વટક વાળવા માટે, એનો વેર લેવા માટે હું જાઉં છું. એ કે સરસ. ભરતભાઈ શું કીધું? સરસ, વેર તો લેવો જ જોઈએ, અને વેર ન લ્યો તો તું ક્ષત્રિય બચ્ચો છે ને, લેવું જ જોઈએ. પણ મને એક વાત કે આ તો તારા આ જન્મના પિતા છે, આ જન્મના પિતાના કોકે મારી નાખ્યા છે. ગયા જન્મમાં કોઈક પિતા હશે ને, એમને એમ ટપક્યો તો ઉપરથી? કે ના ના, હતા તો ખરા. એ કોણ હતા? કે એ ખબર નથી. તો એને કોકે મારતો નાખ્યા હશે ને, એનું વેર લેવાનું બાકી છે. હજી બીજા જન્મમાં કોકનું વેર લેવાનું બાકી છે, હજી ઓલા જન્મના કોકનું વેર લેવાનું બાકી છે. માત્ર દાદલના મનમાં થઈ ગયેલા આ તો સાચી વાત છે. પર્વતભાઈ ચોખ્ખું કે આ જન્મનો સગપણ જો સાચો માનતો તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 44મા વચનમાં બહુ સરસ વાત બતાવી. શું બતાવી છે? શું બતાવ્યું પુષ્પેન્દ્ર પ્રથમના 44માં? દરજીને ઘરે ડગલો સીવડાવ્યો અને પછી કોઈ એમ કે તમે ટેલર પાસે કપડા સીવડાવ્યા કોઈથી? તો ટેલરને એમ કે છો આજે તમે મને આ કપડા સીવી દીધા, આથી તમારા પપ્પા પપ્પા એમ કરો છો ટેલરને? તો ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટાંત આપે છે એમાં કે દરજીને ઘરે ડગલો એટલે શર્ટ સીવડાવ્યા, 24 વાળો મારા કપડા સીવી દે, તો પછી એને કહું તમે મારા પપ્પા છો એમ કહેવાય? અને કહી તો આપણને રાખે? તો જેમ દરજીને ઘરે ડગલો સીવડાવ્યો હોય, પછી કોઈ એમ કે દરજી તે મારો બાપ અને દર્જણ તે મારી માં, તો યોગ્ય ગણાય? મહારાજ કે તો ના ગણાય ને. એમ આ 2 રૂપી ડગલો છે. 2 રૂપી શું છે? આ શરીર શું છે? ડગલો છે. કપડા જ છે ને, આત્માના કપડા છે. આ શું છે? આત્માને આપણે કપડા પહેરાવ્યા છે શરીર. ત્યાં 2 રૂપી ડગલો પણ ક્યારેક તો શું થયું? બ્રાહ્મણ કે બ્રાહ્મણી થકી પ્રાપ્ત થયો, ક્યારેક ક્ષત્રિય કે ક્ષત્રાણી થકી પ્રાપ્ત થયો, ક્યારેક વળી પશુ થકી પ્રાપ્ત થયો. તો જેમ આ જન્મના સગપણને સાચા માનો છો, આ જન્મે આપણે હવે ક્યાં જશું? હમણાં હવે અત્યારે સભા પૂરી થાય પછી ક્યાં જશું? પોતપોતાના ઘરે જશું ને. સગપણ સાચા માનીએ છીએ ને કે મમ્મી પપ્પા પાસે જવું છે હવે સભા પૂરી થાય પછી. એમ મહારાજ કે આ જન્મના સગપણને, આ જન્મના સંબંધને જો સાચા માનતા હો ને, તો 84 લાખ જાતના આની પેલા આપણા મા બાપ થઈ ગયા છે, બધાના સગપણને સાચા માનો. મનાય? હે? પૂર્વજન્મની મમ્મી રસ્તામાં મળે તો શું થાય? હેત થાય ને પ્રત્યે? એ તો ખબર નથી એટલે. ખબર પડે તો બન્યો આ પ્રસંગ, આવો બન્યો, ખબર છે આવો થયો, બનેલો પ્રસંગ છે આ? નથી ખબર ને? કહી દો. ગરડામાં એક વિક્રમ ખાચર કરીને હરિભગત હતા, વિક્રમસિંહ ખાચર. હવે મહારાજ બધી પૂર્વજન્મની વાતો કરતા હતા. પૂર્વજન્મની વાતો મજા બહુ આવે. હું કોણ હતો, હું કોણ હતો. તે આણે કીધું કે હું કોણ હતો મહારાજ? કે મહારાજ કે વિક્રમ એ કે જાણવામાં મજા નથી. એ કે નહીં મહારાજ મને કયો ને હું કોણ હતો, મારા મા બાપ કોણ હતા. મહારાજ કે વિક્રમ તારી માં હજી જીવે છે પૂર્વજન્મની. એ શું વાત કરો મહારાજ, ક્યાં? મહારાજ કે રેવા દે, જાણવામાં મજા નથી. એ કે નહીં કયો મહારાજ? એ કે અહીંયાથી ખંભાતમાં તારો જન્મ થયો હતો, આ સુતાર જ્ઞાતિમાં તારો જન્મ હતો, અને તારી બહુ મોટી હવેલી હતી, અને તારા બાપાએ હવેલી વાણિયા પાસે ગીરવે મૂકી, એની પાસે 500 રૂપિયા ઉછીના લીધેલા. પણ સમય જતો તારા બાપા મરી ગયા અને પૈસા ચૂકવી શક્યા નહીં, એટલે વાણિયાએ શું કર્યું? એ હવેલી કબજે કરી લીધી છે અને તારી માને ફરજામાં મૂકે છે. બિચારી વૃદ્ધ થઈ ગઈ છે, હવે તો આંખે દેખાતું નથી અને ખાવાય નથી દેતો. એ કે મહારાજ હવે મારે જવું જોશે કે મારી માના. કીધું ને મહારાજ, જોયું? અત્યાર સુધી ખબર નથી તો હતું કઈ? હવે ખબર પડી કે મારી માં જીવે છે ગયા જન્મની, તો ઉકળ્યો કે નહીં? આ ગયો હો ત્યાં ગરડાથી વિક્રમસિંહ ખાચર મારતે ઘોડે ક્યાં ગયા? ખંભાત ગયા. ખંભાત જઈને પેલા વાણિયા પાસે જઈને પૂછ્યું કે આ બધું તમારી હવેલી છે? કે આમ તો મારી જ છે. કે નહીં સાચું બોલો, આ દરબારથી તો બીવે. એટલે કે આવું હતું, એક સુતાર હતો, એને ગીરવે મૂકી હતી.
ને કાગડી અમારી પાસે છે, મરી ગયો એટલે આપણે કબજે કરી લીધી. કે સુતારનું કોઈ સગું ઓલું છે કે એક ડોસી છે, એની પત્ની હતી, હવે તો વૃદ્ધ થઈ ગઈ છે, મરવા પડી છે, ક્યાં છે એ જો ફરજામાં ડોસીમાં બેઠા છે ને એ જ છે. અને વિક્રમ ખાચર તો દોડતા ગયા, એની માના પગ પકડીને રોયા. એ ડોસીમાં કે કોણ છે પણ? કે માં હું તારા ગયા જન્મનો દીકરો છું. એ કે હા તું નાનપણમાં મરી ગયો તો, તને સર્પદંશ થયો તો એમ તું મરી ગયો તો. હવે કે અત્યારે તો હું દરબાર જ્ઞાતિની અંદર ગરડામાં ભગવાન સ્વામિનારાયણ છે એના સાનિધ્યમાં અત્યારે મારો જન્મ થયો છે, ને અત્યારે હું યુવાન છું 22 વર્ષનો, અને તારી આ દશા મારાથી જોવાતી નથી, મને ભગવાન સ્વામિનારાયણ મોકલ્યો છે. પછી પેલા તો વાણિયાને પૈસા આપ્યા, પોતાની હવેલી છોડાવી, પછી માણસો રાખ્યા માની સેવા કરવા માટે, અને 500 રૂપિયાની થેલી માને આપી ગયો કે માં હાલે આ તારા વર્ષાસન માટે. વિચાર કરો શું કામ થયું આ બધું? આપણે એ વાત જોઈએ છીએ કે જો દેહ અને દેહના સંબંધી ખોટા ન થયા હોય, અને અત્યારે પણ આપણને આમાંથી આપણે બેઠા, હું મારી વાતે કરું, તમારામાંથી બહાર નથી હું, આપણને બી કોઈને બી આ વાતની ખબર પડે તો આપણે જાય કે નહીં? ભલે પછી તો આપણી કેપેસિટી, વિક્રમસિંહ ખાચર અમીર હતા એટલે એને વ્યવસ્થા કરી એની માની, પણ એક વખત આપણે મળવા તો જતા રહીએ કે ન જતા રહીએ? સાચું કે જો સાચે દિલથી હું તો જતો રહું, બોલો યસ જાય કે ન જાય? તું પુષ્પેન્દ્ર શું કામ મળવા જાય? શું કામ મળવા જાય? તે કોક ને કોક તો છે જ ને. ભગવાન સ્વામિનારાયણ 21મા વચનમાં શું લખ્યું છે? પ્રથમના 21માં શું લખ્યું? આ દુનિયામાં જેટલી નારી દેખાય છે એ બધાની પેટે પોતે જન્મ ધારણ કર્યો છે. કેટલી? સ્ત્રી માત્ર, નારી માત્ર, ફિમેલ માદા, માછલી થઈ ગઈ, કૂતરી થઈ ગઈ, બિલાડી થઈ ગઈ, ગધેડી થઈ ગઈ, ગાય થઈ ગઈ, ભેંસ થઈ ગઈ, માણસના શરીરમાં રહેલી સ્ત્રી થઈ ગઈ, બધાની કુખે એક વખત આ જીવાત્માએ જન્મ ધારણ કર્યો છે. તો જેટલી દુનિયામાં દેખાય છે બધી આપણી માં નહીં? કોઈને કોઈ જન્મે તો થઈ કે નહીં? એ જીવની સાથે આપણો સંબંધ બંધાણો કે નહીં? પછી શું કીધું ખબર છે? એ પુરુષે સ્ત્રીના દેહ ધારણ કરીને જેટલા દુનિયામાં પુરુષ છે બધાને પોતાના પતિ કર્યા છે. આપણે પુરુષ છીએ, આપણે સ્ત્રીના શરીર ધારણ કરીને દુનિયામાં જેટલા પુરુષ છે ને બધાને પોતાના પતિ બનાવ્યા છે. ખ્યાલ આવ્યો? મહેન્દ્ર એક વખત છોકરી હતો, આપણે બધા હતા એમ ટૂંકમાં. છોકરી હતો અને જેટલા દુનિયામાં પુરુષ દેખાય છે બધાને પોતાના પતિ બનાવ્યા. બોલો આવું કે છે મારે. વાંચ્યું 21મું વચન વાંચ્યું છે? તમે તો ખબર છે ને, તમને તો આપણે કથા કરી છે યાદ છે? તો આ શું થઈ ગયું? દેહ પોતાનો મનાય તો શું થઈ જાય? કેટલા સંબંધ ઉભા થાય? કે ભગવાન સ્વામિનારાયણે પર્વતભાઈ પાસે એટલે મોકલ્યા. પર્વતભાઈ કોને વાત કરી રહ્યા છે? આ કોની વાત હાલી રહી છે? દાદા ખાચર ની. હે ભગવાન, તો કોની વાત હાલે છે? પુષ્પેન્દ્ર મારતા નહીં, માત્રા દાદલ. હા દાદા ખાચરી. કોણ વાત કરે છે? પર્વતભાઈ. કોને વાત કરે છે? માત્રા દાદલ ને. કે જો આ જન્મના બાપનું વેર લેવું હોય તો માત્રા પૂર્વ જન્મના જેટલા જન્મ આવ્યા ને બધા, જેટલા પણ તારા બાપ થયા ને બધાનું વેર વાળવું પડે. માત્ર દાદલ કાન પકડી ગયો. હે ભગવાન સ્વામિનારાયણ, તમે તો સર્વોપરી ભગવાન છો. હવે મને ખબર પડી કે છે ગરડાથી 200 કિલોમીટર દૂર આ પર્વત બાપાના સાનિધ્યમાં, પર્વત બાપાના દર્શન કરવા માટે મને શું કામ મોકલ્યો? આવા મહાન એકાંતિક મુક્તો હોય ને એની પાસે રહીએ, એને પોતાનો જીવ સોંપીએ, એની વાતો સાંભળીએ ને તો આપણી ગ્રંથિઓ કાઢી નાખે. નકર તો મિસકન્સેપ્શન્સ આપણને એટલા બધા હોય કે જેની વાત પૂછોમાં. શું થાય છે? પણ જે કે એને આપણને કઈ કેવું નથી, બારોબાર રમવું છે. વળી કેસે તો કેવા માટે તો વાત છે, કઈ નાટક થોડી કરવાના છે. આ જીવનમાં નાટક કરવાનું છે? ડ્રામા છે શું? થોડી સ્ટેજ ઉપર કે આપણે કહેવાનું છે મારી કઈ ભૂલ હોય તો કેજો, એમ ભગવાનના સંતને આપણે કેવું તો કોઈક સાધુ બન્યો હોય ડ્રામામાં એને કહી દીધું તો ચાલે. એવું નથી, આ વાત વાસ્તવિક છે.
માત્રા ધાતલ પાસે ભગવાન સ્વામિનારાયણે માત્રા ધાતલને મોકલ્યા, અને જો ભૂલ ન કીધી હોત પર્વતભાઈએ તો અને જવા દીધા હોત તો શું થાત? શું થાત? કાં તો પોતે મરત અને કાં ઓલાને મારી નાખત, અને કેટલું પાપ લાગત? પાપ લાગત ને. હાલો એનો બાપ તો જે કર્મે ગયો ઈ, કારણ કે જો એમને એમ કઈ થતું નથી, જીવના કર્મ સંબંધ કોઈને ને કોઈની સાથે હોય જ છે, બરાબર છે. મારે કોકના હાથે મરી જવાનું લખ્યું હોય તો મને મારે છૂટકો હોય, એમાં મને કોઈ ન બચાવી શકે. ખ્યાલ આવ્યો? એવું એનું કર્મ સંબંધ હોય. હવે એની પાછળ, એના પિતાની પાછળ આ જો કોઈ જીવની હિંસા કરી નાખે તો શું થાય? આને એનું પાપ લાગે. ખ્યાલ આવ્યો? એટલે આવા મહાન એકાંતિક ભક્તો હોય પર્વતભાઈ જેવા, એ શું કરે? એ ભગવાનની મરજી સમજાવી શકે. જો અહીંયા ભગવાન પોતે નથી ગયા હો, પોતે વાતે નથી કરી. કોને કરાવી? પોતાના મહાન એકાંતિક ભક્તને કરાવી છે. એટલે આપણે આ વાત જોતા હતા કે દેહ થી આત્મા નોખો સમજો. જો ન સમજાય તો શું થાય? વિક્રમ ખાચર જેવી દશા થાય, માત્રા ધાતર જેવી દશા થાય. ખ્યાલ આવ્યો? એટલે આ પણ આ દેહ થી આત્મા નોખો કેમ સમજાય? ભગવાનના એકાંતિક સાધુ પુરુષને આપણે જીવ અર્પણ કર્યો હોય તો. અહીંયા સાધુ એટલે ખાલી ભગવાધારીની સાથે સંબંધ નથી, સમજજો. આપણે શું સંબંધીએ? પર્વત બાપા દીક્ષા લીધી હતી, છોકરા હતા કાયદેસર, તો પછી હા 100% ભગવાનના સંત મહાન જ છે, પણ ગ્રહસ્થ કરતા, બરાબર છે ને, ગ્રહસ્થ કરતા લાખ દરજે મહાન છે. પણ આપણને તો એ જોવાનું છે કે મારી કસર કોણ ટાળી શકે છે. દાખલા તરીકે હું તો ત્યાં સુધી કહું કે આપણે કોઈ મોટા સાધુ છે, પૂર્ણ સ્વરૂપ સ્વામી છે, બરાબર છે, સરદારની અંદર કેટલા મોટા સાધુ કહેવાય છે કે નહીં? બહુ મોટા કહેવાય કે નહીં? હવે હું દંડોત પ્રણામ કરીને પૂર્ણ સ્વામીને કહું, પૂર્ણ સ્વામી મારી કઈ ભૂલ હોય તો મને કહેજો. સારી વાત છે કે નહીં શ્યામ? પૂર્ણ સ્વામી જેવા સાધુ એને કહેવાય કે નહીં મારી ભૂલ હોય તો કહેજો? કેવું જોઈએ કે નહીં? પણ પૂર્ણ સ્વામી મને કહેવાના છે. એ કોણ કહેશે કાંડું પકડીને? અહીંયા હરિચરણ સ્વામી હશે કહેશે, તે એવાને જઈને કહેવાય. આ તો આપણે ગોતીએ પોચું પોચું જ્યાં હોય ને, પોચું પોચું એકદમ શાંત શાંત હોય ને, એકદમ શાંતિ વાળું, એને જઈને કહીએ મારી કઈ ભૂલ હોય તો કહેજો. એ વિચારે શું કહેવાને? આમાં લોકો બુદ્ધિ વાપરે પોતાની, બોલો. નામિક લોકો પાસે બહુ બુદ્ધિ છે તો એ વાપરે જ નહીં. મને કોઈ એવા દેખાણો જ નહીં બોલાય કે આ સત્સંગ વાંઝ્યો નથી. શું હિતરાજ, તમને કોઈ દેખાણા કે ન દેખાણા ભૂલ કેવા વાળા? કે ભૂલ કે છે એટલે નથી કેવું? આ તો રોકડિયા દેવ છે, ઉભા જ નથી રહેતા. અમુક જણા કે નથી કેતા તો કહી દેશે, તો કહીશું તો શું કરશે? હે નહીં? એક જણાએ મને થોડા દિવસ પહેલા કીધું, હજી વાર છે, તમને મેં ક્યાં કીધું છે હજી કાંઈ કે મારી કઈ ભૂલ હોય તો કહેજો. બોલો, એવું કીધું. યશ સૌથી પહેલો આપણા મંડળની અંદર એવું કહેનારો યશે કીધું એને 7 વર્ષ થઈ ગયા. યશે કીધું એને 7 વર્ષ થઈ ગયા. 5 વર્ષ તો પુષ્પેન્દ્રે કીધું એને થઈ ગયા. લેખિતમાં છે મારી પાસે, લેખિતમાં જ ખરેખર છે. બતાવો, મોકલું. આ પિન કરેલો મેસેજ છે, મોકલી સાથે. મેં 13 મોઢે કીધું, એને લખ્યું હતું જેવો તેવો તો એ પુત્ર તમારે. આટલું બધું કોમ્પોઝિશન લખી હતું, આટલું બધું જબરદસ્ત. જે આ કીર્તન ની કડીઓ લખી હતી, જેવો તેવો તો પુત્ર તમારો. સમજી 7 વર્ષ થયા યશને. એટલે આપણે મૂળ વાત જોઈ છે. કહેવાનો મારો મતલબ કે કેજો, જ્યાં મન માને ત્યાં કેજો, પણ ત્યારે ત્યાં બુદ્ધિને તાળા મારી દેજો, ત્યાં બુદ્ધિ નહીં હાંકતા. વાત વાસ્તવિક છે. જે કહેવા યોગ્ય છે ને, જે આપણને આપણી ભૂલ ઓળખાવે ને, એને જ કહેવાય. ખ્યાલ આવ્યું? ગુણાતીતાન સ્વામીના જીવનમાં એક બહુ સરસ મજાનો પ્રસંગ છે. ગુણાતીતાન સ્વામી પહેલા કોના શિષ્ય હતા તમને ખબર છે? કોના શિષ્ય હતા? સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. પણ મહારાજે પછી એક પ્રકરણ ચલાવ્યું કે જેની સાથે બનતું હોય, જેને જ્યાં રુચિ જ્યાં ગમતું હોય ને ત્યાં જઈને બેસો. તો ગુણાતીતાન સ્વામી કે હું બ્રહ્માનંદ સ્વામીના પરંપરામાં આવતો હતો. તે બ્રહ્માનંદ સ્વામી કોણ હતા? રાજકવિ, લાડુદાન, મોટા મોટા રાજશાહી, મોટા મોટા રજવાડાઓ બધા એને ઓળખે. રોજ પાકી રસોઈઓ,
અને સરસ બધું રાજકીય ઠાઠ અને રોજ રસોઈ અને બધું એવું, અને સ્વામીનું જીવન એવું, પોતે પોતાના વર્તનમાં બહુ ટોપ બ્રહ્માનંદ સ્વામી, પણ કાંડું પકડીને કે નહીં કાંઈ. ભગવાન સ્વામિનારાયણ ખબર છે લોયાના છઠ્ઠા વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે કોનો સંગ કરવો ને કોનો ન કરવો, કેવો સાધુ હોય જે વર્તમાનમાં સંપૂર્ણ રહેતો હોય તો પણ એનો સંગ ન કરવો. શું શું બતાવ્યું છે એમ પુષ્પેન્દ્ર યાદ છે? મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો હોય. કેવો હોય? મુક્તાનંદ સ્વામી કેવા, વિચાર કરો, સત્સંગની માં કહેવાય ને. મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો હોય તોય પણ લલો ચપ્પો રાખે, આપણને કઈ કે નહીં, હાથ ફેરે રાખે. શ્યામ ભગત તો બહુ સારા હો, બહુ ડાયા હો, કેવા ભગવાનના ભગત છે, રોજ મંદિરે આવી જાય, પણ બહારનું ઝાપટી આવે છે એ કે નહીં. તો મહારાજ કે એનો સંગ ન કરવો. શું કીધું? પણ આજે આવું ગમે, આપણે એવું કહીએ તો આનો સંગ ન કરવો. આપણે કોનો સંગ કરવાનો વધારે આગ્રહ રાખીએ? આપણને પેમ્પર કરે, આપણને બટર લગાડે. મહેન્દ્ર ભગત તો બહુ ડાયા હો, રોજ મંદિરે આવે, બહુ સારા હો, કાંડું પકડીને કોક દી કેવું પડે. તે આપણે એ વાત જોતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કોના શિષ્ય હતા? બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. એ ગુણાતીતાનંદ સ્વામી પોતે વાતોમાં લખી છે આ વાત કે બ્રહ્માનંદ સ્વામી તો રાજકવિ, મોટી મોટી રસોઈઓ આવે ને સ્વામીને કહેવાનું અંગ નહીં. એટલે અમે સ્વામી પાસે રહેતા હતા, પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેને જ્યાં ઠીક પડે ત્યાં ઉઠીને બેસો, તો અમે ઊભા થઈને આત્માનંદ સ્વામીની સાથે બેઠા. તે આત્માનંદ સ્વામી તો વૈરાગી પુરુષ, કાંઈ જોઈએ જ નહીં ને. અને ભગવાન સ્વામિનારાયણે આ પ્રકરણ ચલાવેલું. ભગવાન સ્વામિનારાયણ એક વખત સભામાં એમ પૂછ્યું કે આ એવો કોઈ ખરો આમાંથી જેને પોતાના દેહ માટે કોઈની પાસે કાંઈ ન માંગ્યું હોય? એક સાધુ હાથ ઉપર કર્યા, મહારાજ મેં કોઈ દી મારા જીવનમાં કાંઈ નથી માંગ્યું. મહારાજ કે બેસી જાઓ, તમારું ધોતી ફાટી ગયું ત્યારે તમે સોય દોરો માંગ્યા હતા ફલાણા ભગતના ઘરે ફલાણા ગામમાં. પેલા સ્વામી બેસી ગયા કાંડું કાન પકડીને, ભૂલ થઈ ગઈ. હા મહારાજ મેં તો માંગ્યું તો સોય દોરો. આત્માનંદ સ્વામી આંગળી ઊંચી કરી. મહારાજ કે આત્માનંદ સ્વામી તમે ખરા, તમે તમારા છે દેહ માટે કોઈ દી કાંઈ માંગણી કરી નથી. એવા સાધુ પાસે જઈને બેઠા. ખ્યાલ આવ્યો? શું કામ એવા સાધુ પાસે જઈને બેઠા? શું કામ બેઠા? એ કેવા હતા, ભૂલ ઓળખાવે એવા હતા, વૈરાગી હતા. તે મુમુક્ષુને તો પોતાને ટોકે ને એવા પાસે રહેવું ગમવું જોઈએ, જો સત્સંગમાં આગળ વધવું હોય તો. બાકી પછી કેવા થાય ખબર? કાચના વાસણ જેવા, ઇજ્જત ખેલેંગે. શું? તમે મને ઇજ્જત દો ને હું તમને ઇજ્જત દઉં. હા બહુ સારા ભગતો, બહુ સારા, બહુ. તમે ખબર છે આ તો જબરદસ્ત લોયર નું ભણે છે, હમણાં વકીલ થઈ જશે. મને એવું આવડે, તમે કહેતા હો તો એવું ચાલુ કરું એવું કે ખરેખર કહું જેમ છે. અમારો મહેન્દ્ર ભગત તો યુપીએસસી કરવાનો બહુ ડાયો. રામાણી પરિવારના આખા કુળનો દીપક છે, ચિરાગ છે, ચિરાગ. એ ઉજ્જવળ પરંપરા કચરા ભગતના પરિવારમાંથી આવે છે અને રોજ મંદિરે આવી જાય. ગજબ, એક વચન લોપે નહીં, પણ ભૂલ કહેવાની જ નહીં ને. ભૂલ હોય ત્યાં ટપી જવાનું, એવું આવડે જ મહેન્દ્ર મને. એવું કરવાનું, કેવું કરવાનું, તમે કેમ કરીએ? પુષ્પેન્દ્ર કે એવું આપશે હો નહીં પાએગા. અંદર એટલું છોડથી બોલો મને અહીંયા સુધી. મને એકવાર કીધું ને, આ બોલ તો સમજો તમે કીધું છે એટલે કહું છું ને. એવું જો શરૂ કરું તો અહીંયા ગરદી બહુ થાય. પછી ઓફિસ મારી નાની છે ને, બહુ જાજાને આપણે નથી ભરવા. આટલા જો બરાબર થઈ જતા હોય ને તો ઘણું. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું વાત જોઈએ આમાંથી? દેહ થી આત્મા નોખો સમજવું. કેટલા વાગ્યા ભાઈ? હજી વાર છે 10 મિનિટની. ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો. બીજી ઘાટી કઈ? ઉત્તમ પંચ વિષય એટલે પેલા પંચ વિષય ક્યાં? મેંદો બાપા બોલો, નહીં ખબર? બોલો શ્યામ. હે પંચ વિષય બોલ ને ખાલી. ઉત્તમ કે શ્રેષ્ઠ કે કનિષ્ઠ એ તો પછી કહેશું, પેલા પંચ વિષયના નામ તો દો. વિષય તો વિષય જ છે. બોલો હિતરાજ.
આ બેને તો ખબર જ હોય. એ બોલો કૃષ્ણા, નથી ખબર? બધે આ બેની ખબર જ હોય. બોલો યસ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. છે ને 10-10 વાર લખાવીશ હો. ડાયરી પેન લાવજો એમ કહીશ પછી. નાના બબુચક છો શું બાલસભા જેવા પ્રશ્ન મારે કરવા પડે? શું પંચ વિષય ક્યાં? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ શેનાથી ગ્રહણ થાય છે? શેનાથી ગ્રહણ થાય શબ્દ? હું બોલું છું ક્યાંથી સાંભળો છો? હા, તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષય થયા. હવે ઉત્તમ પંચ વિષય એટલે સારો શબ્દ. સારો શબ્દ ઇન ધ સેન્સ અહીંયા આધ્યાત્મિક વાત નથી. ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો એટલે કોઈ વ્યક્તિ છે. ફોર એક્ઝામ્પલ, હું નાનો હતો, બરાબર છે, યુવા અવસ્થામાં હતો તમારી જોડો, ત્યારે મને કિશોર કુમારના સોંગ્સ બહુ ગમતા. અત્યારે તમને કેમ અરિજીત સિંહ ગમે? ગમે ને બધાને? હા પાડો, મને ખબર છે ગમે. ઓ બે દર્દે હમણાં કરશે આ ક્યાં ઓલામાં નખાય રિટાયરમેન્ટ તો ભાઈ એના ગીત થોડી મરી ગયા છે. એમ તો કિશોર કુમાર ક્યારનો મરી ગયો. એટલે કહેવાનો तो मेरे को तो मैंने बेदर्दी आके भी सुना ही नहीं था. बट वो तो आपने बोला था कि ऐसा सजेस्ट करना आपके पास रहेगा. हमने तो सजेस्ट किया था कि आप डाल सकते. सजेस्ट कैसे किया? सुना था. हाँ, क्यों सुना था? ऐसे ઉત્તમ પંચ વિષય. આ મારે એક્ઝામ્પલ લાવવું છે, એમ કઈ તારું ભૂલ નથી. મને અત્યારે કિશોર કુમારનું આ સોંગ પૂરેપૂરું આવડે છે. ભવરે કી ગુંજન હે મેરા દિલ. શું કામ આવડે છે ભાઈ? શું કામ આવડે છે? કઈ પાછો એને મનન નિધિ ઇતિહાસ નથી કર્યો કોઈ દી. એક જ વાર સાંભળતું ગમ્યું એટલે યાદ રહી ગયું ટૂંકમાં. તે આ શું છે? ઉત્તમ પંચ વિષય છે. શબ્દ છે ને, કોકનો અવાજ બહુ ગમે, કોકનું સોંગ બહુ ગમી ગયું, ગાનાર ગાયક બહુ ગમી ગયો, એનો અવાજ બહુ ગમી ગયો, એટલે શું થાય? ન યાદ રાખવું હોય તો પણ રહે. શબ્દ, સ્પર્શ, ટચ. શબ્દ, સ્પર્શ, રૂપ. આંખમાં ઘણાને રૂપ માંજાઈ જાય આંખો. બોલું નહીં, ગુણાત્મક સ્વામી વાતોમાં એક વાત બહુ સરસ લખી. એક પિંજારો એટલે ગાદી બનાવે ને, ગાદલા. ખબર છે ગાદલા બનાવે? રૂ કાતે એ લોકો. પેલા રૂ ના ગાદલા હતા. આમાં ઓલા તાર ફરે, એની વચ્ચેથી કપા પસાર થાય, એટલે જે કપા જે જોઈન્ટ થઈ ગયો હોય ને બધું આમ, એ ખુલી જાય, એટલે ગાદલું થોડું પાછું ઉપસી જાય, બેસી ગયું હોય. એ પેલા ગાદલા દેશમાં હજી ઘણા કરાવતા હશે. થાય છે ને, એને પિંજારો કહેવાય. તે પિંજારો રૂ પીંજવા માટે આવેલો ઘરે પોતાનું મશીન લઈને. તે વખતે અંગ્રેજ સરકાર એટલે ફિરંગી પોતાનું ગાદલું ઓલું કરાવતો હતો સરખું. એની ગોરી મેમ તે રૂપવાન હોય, એકદમ ગોરી, એટલે એને જોયા રાખે પિંજારો પીંજતા. ઓલો ઘડી કે એ મેડમ કે સામને મત દેખ, તો પાછો નીચે જોયે. એ પાછો જોવે ઉપર. એ તેરે કો બોલા ના મેડમ કે સામને મત દેખ. પાછો થોડીક વાર કરે, પાછો જોવે. રૂપમાં કેટલી આસક્તિ, જો વિચાર કરવા જેવી વાત છે. ઓલાએ કીધું હવે જો મેડમની સામે જોયું છે ને તારી આંખો કાઢી નાખીશ. શું કીધું? હવે જો તે મેડમની સામે જોયું છે એક વાર તો તારી આંખો કાઢી લઈશ. કંટ્રોલ ન થયો, બોલો, તોય જોયું, અને ઓલાએ ખરેખર આંખો કાઢી લીધી. આ શું છે? ઉત્તમ પંચ વિષય. રૂપ, રસ. બહારનું ખાવાનું કોણ નથી મુકાવતું? ખાય બહારનું કોણ નથી મુકાવતું? જીબડી. હમણાં બધા જલપુરી દાયદી, ખબર હતી બહારની છે તો પણ દાયદી. શું કામ? કોણે ખવડાવી? જીબડીએ. ખ્યાલ આવ્યો? મને ખબર નથી? ખબર જ છે આપણે ન ખવાય. એટલે આ ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો એ બહુ મોટી ઘાટી છે કલ્યાણના માર્ગમાં, આપણને લાગે છે. અને ગંધ, સુગંધ, નાના પ્રકારના સુગંધ, કોકના શરીરનો ગમતો હોય, કોકને દીવાનો ગમતો હોય. આ શું છે? ઉત્તમ પંચ વિષય છે. આમાંથી આ પાંચ વિષયમાંથી જ્યાં સુધી રાગ નહીં ટળે, એમાં પણ રૂપ તો મહાભયંકર છે, બહુ ભયંકર છે. હાથીને પકડવો ને, હાથી રૂપમાં કેટલો આસક્ત. તમને કહું, હાથીને પકડવો હોય તો શું કરે ખબર છે? જંગલી હાથીને પકડવો હોય તો
એક જંગલમાં ખાડો કરી નાખે. શું કરે? ખાડો કરી નાખે. પછી એના ઉપર શું કરે ખબર છે? નારિયેળના પત્તા હોય ને, નારિયેળના પત્તા સુખેલા, એને આમ પોળા કરી નાખે, એટલે જમીન જેવી જમીન લાગે હાયલો જાય તો. અને એના ઉપર શું કરે ખબર? કાગળની હાથણી બનાવે. એ કાગળની હાથણીને ઊભી રાખે. હાથીને શું લાગે? હાથીને લાગે કે હાથણી છે, એટલે એને સ્પર્શમાં આસક્તિ. દોડીને એ રૂપ જોવે કે હાથણી કેવી સુંદર છે, એને સ્પર્શ કરવા જાય તો ક્યાં જાય? ખાડામાં પડે, પછી પકડાઈ જાય. બહુ સરસ એક પ્રસંગ ઘણા સમય પહેલા શિબિરમાં પૂજ્ય યોગેશ્વર સ્વામીએ વાત કરી હતી. એક એવો સપેરો હતો